આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારનું રાજકારણ ક્યાંક ને ક્યાંક હંમેશા ચર્ચામાં રહેતું હોય છે ને આ તમામ બાબતોની વચ્ચે પણ ચર્ચામાં રહેતા નામ છે મનસુખ વસાવા, ચેતર વસાવા. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એક નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, એ છે નીલ રાવ. નીલ રાવની જો ચર્ચા કરીએ તો નર્મદાના ભાજપના પ્રમુખ છે અને ખાસ કરી અને હવે વાત કરવી છે કે નર્મદામાં ભાજપ આગામી સમયમાં શું પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીની સીટો પણ વધારે આવી છે અને એની સામે ભાજપમાં હાલ ચિંતા અને ક્યાંક ને ક્યાંક મનોમંથનનો માહોલ છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદા, ભરૂચ આ આજુબાજુનો વિસ્તાર એટલે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વિસ્તાર અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં હાલ આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારી એવી સીટો પણ નીકાળી, પરંતુ એની સાથે સાથે ભાજપની હવે ચિંતા વધી ગઈ છે. કારણ કે ભાજપના જે તમામ દિગ્ગજ નેતાઓ એ વિસ્તારમાં પણ ગયા, એ વિસ્તારમાં જઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મત આપવાનો પણ ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી. પરંતુ એ વિસ્તારમાં ભાજપને જે રીતના પરિણામની આશા હતી એવું પરિણામ ના મળ્યું અને હવે ભાજપ ક્યાંક ને ક્યાંક મનોમંથન કરી રહ્યું છે કે આ વિસ્તારમાં આગળ કેવી રીતે આવવું. આ તમામ ચર્ચાઓની વચ્ચે એક મીટિંગ બોલાવવામાં આવી હતી ને મનસુખ વસાવા, દર્શના દેશમુખ હાજર રહ્યા, પરંતુ આ મીટિંગથી નીલ રાવને અલગ રાખવામાં આવ્યા. ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ કે નીલ રાવને મનસુખ વસાવા વચ્ચે શું કોઈ બાબતને લઈને કંઈક અનબન છે. કારણ કે એક નિવેદન ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવાનું પણ સામે આવ્યું હતું કે જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે કમલમમાં ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા અને નીલ રાવ વચ્ચે બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક અનબન પણ છે, બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક માહોલ પણ ગરમાયેલો છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત કરવી છે કે નીલ રાવ શું કરી રહ્યા છે. ખાસ કરીને અહીંયા નીલ રાવ દ્વારા એક વાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને કાર્યકર્તાઓ એ વિકાસના નવા ઇતિહાસ રચાય છે. કાર્યકર્તાઓની અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવી અને અહીંયા એક વાત એ પણ કરવામાં આવી છે કે જે કોઈ પણ બાબત હોય પાર્ટીને લઈને ચર્ચાઓ અનેક થઈ રહી છે. ખાસ કરી અને જ્યારથી ભાજપ હાર્યું છે વિસ્તારમાં ત્યારથી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા એક વાત લખવામાં આવી છે કે પદ વગર પણ સતત જનસેવામાં જોડાયેલો કાર્યકર્તા જ ભાજપની સાચી પ્રાણ શક્તિ છે. અહીંયા અનેક ફોટા પણ નીલ રાવના સામે આવી રહ્યા છે, તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોટાઓને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને અહીંયા જોવા મળી રહ્યું છે નીલ રાવ કાર્યકર્તાઓ સાથે છે અને અનેક બાબતોને લઈને અહીંયા ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ કરવામાં આવી રહી છે. પરંતુ આખી બાબતમાં વાત એ પણ કરવી છે રાજનીતિની. રાજનીતિ આદિવાસી વિસ્તારમાં હાલ શું ચાલી રહી છે, ખાસ કરી અને મનસુખ વસાવાને લઈને પણ ચર્ચાઓ કરવી છે. કારણ કે મનસુખ વસાવાએ આગામી સમયમાં હવે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, એટલે કે તેઓ હવે ચૂંટણી નહીં લડે. અને ખાસ કરી અને આખી બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ કે જો મનસુખ વસાવા ચૂંટણી નહીં લડશે તો પછી ભાજપ તરફથી આમ આદમી પાર્ટીને એ આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરી અને મનસુખ વસાવાના વિસ્તારમાં ટક્કર કોણ આપશે. કારણ કે એક બીજી તરફ ચેતર વસાવાનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપ માટે મનોમંથન કરવા માટે ઘણું બધું છે અને આ કામ માટે હવે ક્યાંક ને ક્યાંક નીલ રાવ એ આગળ વધી રહ્યા છે અને નીલ રાવ અનેક કાર્યકર્તાઓ સાથે ક્યાંક ને ક્યાંક બેઠકો પણ કરી રહ્યા છે, ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. પરંતુ ખાસ કરી અને અહીંયા વાત એ પણ છે કે નીલ રાવ એ મનસુખ વસાવા ભલે એમને અનેક મિટિંગોથી દૂર રાખતા હોય, ભલે મનસુખ વસાવા નીલ રાવને ક્યાંક ને ક્યાંક એમનાથી દૂરી બનાવી રહ્યા હોય, પરંતુ જે નીલ રાવ છે તેઓ નર્મદાના ભાજપના પ્રમુખ છે અને ખાસ કરી અને કાર્યકર્તાઓ અને સંગઠન તેમના અંડર આવે છે. એટલે કે આગામી સમયમાં જો ભાજપને, કારણ કે આ તો 2027ની ચૂંટણી પહેલાંનું એક સેમિફાઇનલ હતું, પરંતુ આગામી સમયમાં 2027ની ચૂંટણી પણ આવી રહી છે અને 2027ની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર ચેતર વસાવા બાજી ના મારી જાય એ પણ ભાજપ માટે એક સવાલ છે. આ તમામ સવાલોના જવાબો હવે ભાજપ ક્યાંક ને ક્યાંક શોધી રહ્યું છે અને આ જવાબો ક્યાંક ને ક્યાંક ભાજપને મળશે કે નહીં એ તો અનેક ચર્ચાઓ છે. પરંતુ અહીંયા નીલ રાવ આ કામમાં ક્યાંક ને ક્યાંક જોતરાઈ ગયા છે. આપણને જોવા મળી રહ્યું છે કે નીલ રાવ અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જે સંગઠનના લોકો છે, કાર્યકર્તાઓ છે, એમની સાથે મિટિંગો કરી રહ્યા છે. એટલે હવે આ જે આદિવાસી વિસ્તારનું રાજકારણ છે અને ખાસ કરી અને હવે આ જે રાજકારણ ગરમાયું છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે ભાજપને વિચારવું પડશે.
કારણ કે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એ અનેક આદિવાસી વિસ્તારોમાં ગયા, તેમના દ્વારા વાત પણ કરવામાં આવી કે ભાજપને મત આપવામાં આવે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તો આપણે જોયું કે કેબિનેટ મંત્રીઓ હોય કે પછી કોઈ પણ બાબતને લઈ અને ખાસ કરી અને ગણપત વસાવા હોય, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હોય, આ તમામ નેતાઓ એ વિસ્તારમાં ગયા, પરંતુ પરિણામ જેવું જોઈતું હતું એવું જોવા ના મળ્યું. અને હવે જો ભાજપને આગામી સમયમાં આગળ આવવું હશે તો પછી ભાજપને ફરી એકવાર મનોમંથન કરવું પડશે, કારણ કે હારનું ઠીકરું ફરી એકવાર સંગઠન ઉપર ઢોળવામાં આવ્યું છે. એટલે સંગઠન અને ખાસ કરી અને કયા નેતાઓ સંગઠન માટે કામ કરી રહ્યા છે, કયા કાર્યકર્તાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે એ પણ ઓળખવું પડશે. અને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ચેતર વસાવાને જો એમને હરાવવા હોય, ખાસ કરીને 2027ની ચૂંટણીમાં, તો પછી ભાજપને એક્ટિવ થવું પડશે. અને આ જે તમામ પ્રશ્નો છે એને લઈને હવે જે નીલ રાવ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક મનોમંથન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ જે સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.